अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ बनासकांठा जिला द्वारा कलेक्टर ने टेट परीक्षा बाबते आवेदन पत्र आप्યું। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ बनासकांठा द्वारा सोमवारे पालनपुर कलेक्टर कचेरीए पहोंचीने आवेदनपत्र आप्યું હતું, જેમાં ઓલ ઇન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રધાનમંત્રીને સંબોધીને પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટના 1 સપ્ટેમ્બર 2025ના રોજ તમામ સેવા આપતા શિક્ષકો માટે શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ ફરજિયાત બનાવવાના નિર્ણયથી ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ ઊભી થશે, જેથી આ નિર્ણયને કારણે દેશભરના 20 લાખ શિક્ષકોની સેવા, સુરક્ષા અને આજીવિકા જોખમમાં મુકાઈ છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને શિક્ષકોના હિતમાં निर्णय આવે તેવી લેખિત રજૂઆત કરી છે। અમારી રજૂઆત છે કે 1 સપ્ટેમ્બર 2025ના રોજ સર્વોચ્ચ અદાલત દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષક ભાઈ બહેનોને ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે, નહીં તો એના સિવાય એમને પ્રમોશન મળશે નહીં કે ઉચ્ચતરના જે લાભો મળે એ નહીં મળે। તો એના અનુસંધાને માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીને આ સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એના અનુસંધાને એમના સુધી આ સંદેશો પહોંચાડી અને માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી આમાં હસ્તક્ષેપ કરી અને આ ચુકાદો लागू न थाय ए आशय साथे आजे अमारा अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ बनासकांठा जिल्लानी तमाम टीम अहीं माननीय कलेक्टर साहेब श्री मार्फत आवेदनपत्र आपी अने माननीय वडाप्रधान साहेब श्री सुधी आ संदेशो मोकलावा माटे अमे आवेदनपत्र माननीय कलेक्टर साहेब श्रीने आपेलुं छे।